ચાલો સ્વાધ્યાય 8.2 પ્રશ્ન 4 નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય એટલે સાચા છે કે ખોટા તે જણાવો તમારા જવાબની યથાર્થતા ચકાસો જવાબ સાચો છે કે ખોટો તે જણાવવાનું છે શા માટે એવું છે તે સૌથી પહેલા દાખલાની વાત કરીએ પહેલા દાખલામાં શું છે sin a + b બરાબર sin a + sin b શું એવું થાય જોઈએ ચેક કરીએ થાય છે કે નહીં sin a + b હું વાત કરું 30 અંશ ને 60 અંશ ને અને બરાબર જવાબ 90 અંશ થવો જોઈએ 60 ને 30 90 થાય ને ચાલો a બરાબર કેટલા લઉં છું 60 અંશ અને b બરાબર કેટલા લઉં છું 30 અંશ સમજાયું ચાલો sin a + b a + b એટલે 60 ને 30 90 એટલે sin 90 અને sin 90 ની કિંમત કેટલી છે 1 sin 90 ની કિંમત કેટલી 1 ચાલો હવે આ ચેક કરીએ sin a કેટલો sin a એટલે 60 અંશ વત્તા sin b અને b કેટલો લીધો છે આપણે 30 અંશ કોઈ પણ લઈ શકાય ચાલો આની કિંમત શોધીએ sin 60 નો જવાબ શું આવે sin 60 વર્ગમૂળ 3/2 પ્લસ sin 30 નો જવાબ શું આવે 1/2 ચાલો નો લસા 2/2 છે એટલે સરખો થશે 2 ઉપર શું આવશે 1 + વર્ગમૂળમાં 3 શું આ બંને જવાબ સરખા છે એટલે જ્યારે આવું આપેલું હોય sin a + b બરાબર sin a + sin b એવું થતું નથી આપણે સાદા ગુણાકારમાં થાય ત્રિકોણમિતીય ગુણોત્તરમાં આવું થતું નથી સમજાય છે કારણ કે આપણે સાબિત કરી બતાવ્યું ખ્યાલ આવ્યો કે ન આવ્યો પાક્કું આવ્યો તો આપેલ વિધાન કેવું છે આ કેવું છે આ ખોટું છે અસત્ય છે અને એનો જવાબ છે ક્યાં છે તો અહીંયા ગણેલો છે ખ્યાલ આવ્યો ચાલો બીજાની વાત કરીએ જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ sin થીટાનું મૂલ્ય વધે છે બોલો સાચું ખોટું બીજો sin 0 કેટલો ભાઈ sin 0 છે ને હવે થીટાનું મૂલ્ય વધારું sin 30 કરું બોલો 30 નો જવાબ કેટલો sin 30 નો જવાબ 1/2 એટલે લગભગ 0.5 લગભગ નહીં 100% 0.5 સમજાય છે ચાલો sin 30 પછી sin 60 નો જવાબ કેટલો પેલા 45 આવશે 45 લખીએ sin 45 નો જવાબ કેટલો 1/2 જુઓ અહીં 1/2 હતું 2 એટલે આખા 2 અને 1/2 વર્ગમૂળમાં 2 એટલે 1.4142 1.4142 એવો જવાબ થાય અહીંયા ભાગ્યા 2 છેદમાં ભાગ્યા 1.4142 અહીંયા છેદ મોટો છે અહીંયા છેદ નાનો છે વર્ગમૂળ 2 એટલે છેદ નાનો કહેવાય છેદ નાનો થાય તો એનો અંશ કેવો થાય એનો જવાબ કેવો થાય મોટો એટલે આની કરતા તો આ મોટું જ છે અને એની કરતા આ પણ મોટું છે સમજાય છે અને તમને ખબર છે sin 60 ની કિંમત કેટલી છે વર્ગમૂળ 3/2 અહીંયા એક જ છે પણ વર્ગમૂળ 3 નો જવાબ શું આવે 1.73 ભાગ્યા 2 એટલે એનો જવાબ આના કરતા પણ મોટો અને એની કરતા sin 90 નો જવાબ 1 એટલે ધીમે ધીમે કિંમતો વધતી જાય છે ને એટલે આપેલ વિધાન કેવું છે આ સત્ય છે કેવું છે સત્ય ખ્યાલ આવ્યો કે ન આવ્યો એવો જ ત્રીજો દાખલો છે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ cos થીટાનું મૂલ્ય વધે છે ખબર છે આપણે cos થીટામાં તો આપણે sin નો ઉલટો ક્રમ લખીએ છીએ કોષ્ટક બનાવીએ ત્યારે તો આ વિધાન કેવું થશે અસત્ય કેમ થીટાનું મૂલ્ય વધે ત્યારે cos થીટાનું મૂલ્ય કેવું થાય છે ઘટતું જાય સૌથી પહેલા 1 આવે પછી શું આવે 1/2 1/2 અને છેલ્લે 0 આવે છે સમજાય છે ને થીટાના દરેક મૂલ્ય માટે sin થીટા બરાબર cos થીટા થાય શું એવું થાય દરેક મૂલ્ય માટે લખેલું છે દરેક જો sin 0 કેટલો થાય sin 0 અને cos 0 કેટલો થાય 1 sin 0 અને cos 0 બેનો જવાબ સરખો આવવો જોઈએ એવું કહે છે એવું એક જ જગ્યાએ થાય છે ક્યાં થાય છે sin 45 બરાબર cos 45
sin 45 અંશ બરાબર શું થાય છે? cos 45 અંશ. શા માટે sin 45 નો જવાબ કેટલો આવે છે અને cos 45 નો જવાબ સમજાય છે? ખાલી આ બે મૂલ્ય માટે જ આવું છે, sin θ બરાબર cos θ, દરેક મૂલ્ય માટે નથી. એટલે આપેલું વિધાન પણ કેવું છે? ખોટું છે. સમજાયું? પાંચમો અને છેલ્લો, a બરાબર 0 અંશ માટે cot a અવ્યાખ્યાયિત છે. ચલો cot a કેટલો છે? 0 અંશ. બોલો cot 0 કેટલો છે? cot 0 નું મૂલ્ય શું? અવ્યાખ્યાયિત. તો અવ્યાખ્યાયિત છે એવું લખેલું છે, તો આપેલું વિધાન કેવું છે? સાચું છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? લખી લો.